હું મરદ સિવાય ભાઈબંધી નથી કરતો. મારો ઠાકર એવું બોલ્યો હતો કે કદાચ વેળા વેચાઈ જાય, નાભ્ય ગાંઠ મારીને મૂકી દેજે, જો તારી સડતી વેળા તારો સોકો કદાચ આ ધરતી ઉપર પડવા દો તો મારે 90 વર્ષ વળવું નકામું પડે. એટલે વગર માગે, નકર આ અવસર હતો, અમે કોઈને આમંત્રણ ન આપ્યું. આમંત્રણની રાહ જોવો ને એ આપડા ના હોય ભાઈ, વગર આમંત્રણે. મેં કાલે જ મને યાદ આવ્યું હતું, કીધું ગોવિંદભાને, પણ મેં કીધું ના, લાય આજે એની પરીક્ષા લઈ લેવી કે જો કદાચ એને ભાવ હોય તો વગર બોલાય આવે તો માનું. અને કદાચ એકવાર આંખું બંધ કરીને મારા ઠાકરે ભરોસો મૂક્યો હોય ને, એક દુનિયા ગમે એટલા બંડલા વેરી દે તો એનો વિમાન વેચાય ને ભાઈ. એટલે ગોવિંદભાઈ રાખ્યા છે ને રાખી જાણશે. જે જેવા ભાવે આયા છો, ધર્મ કર્મ રેણી કેણીનો રામ શું ગોવિંદભા. જ્યાં લગીને તમારી રેણી કેણીમાં ભાવમાં કભાવ નહીં આવે તો મારો ઠાકર એવું કહેશે કે મારા ઉમડે દુબળા જ કોઈ દી નહીં આવે. પણ એવી અધીરાઈ ના લાવતા કે તમે નાની એવી સપટી હાથ ધરીને ઉભા હોય અને મારો હુપડું આપવું હોય તો એ નાનો પડે. એટલે એવું ના કહું કે મેં દાદા આગળ જઈને લાંબો હાથ કર્યો તો મેં કહી ના આવ્યું કે એ ઘરે પાક ને તો હુપડું ભરીને આપી દે, ખાલી તારી લાયકાત રાખજે. એટલે હવનું સારું મજા મારો ઠાકર બોલે છે. અને મેં તો કાલે તે રમણ ભમણ થઈ ગયું અડધો કલાકમાં. એટલે દાદાને મનથી, હું એવું નથી કહેતો કે દાદાએ પરચા પૂર્યા ને હું ચમત્કારી, કારણ કે મતી અને ભૂદેવે મારા અનુષ્ઠાન વચ્ચે ચાલતું હતું તારે એમને એક શબ્દ વાપર્યો હતો, મરકડ. એટલે મને એમ થયું મરકડ શું હોય છે સંસ્કૃતમાં, પણ યાદ રહી ગયું કે આ માકડું કહેવાય એમ. એટલે માકડા જેવાય ઘણા આ ધરતી ઉપર હોય. એટલે આપણને વધુ તો કહેવું નથી, પણ જે ભાવે આયા છો, જે લાગણી, કદાચ કોઈને કોઈ કારણસર ના આવવાનું, કોઈ નોકરી ધંધામાં આટવાનું, તો મારો ઠાકર એવું કહે છે કે સદાય તમારી લાજ રાખી અને રાખવાની. કારણ કે ધૂણીને કોઈ દાડો બીવડાયા નહીં, બીવડાવવું એ મારા લોહીના સંસ્કાર નથી. સમજ્યા? કારણ કે 90 વર્ષની જોડી એને ભરવી છે તો બહુ લાંબુ ગણિત માંડ્યું હોય છે કે સમય વખત જેવો આવે, પણ મારી વસ્તી છે અને વસ્તીનું સદાય તારે જતન કરવાનું છે અને એ મારેથી થશે તા લગીન કરીશ. એટલે હવનું સારું, હું મારો રામ બોલે છે, હવની લાજ મારો ઠાકર રાખશે. ભોળોનાથ મારી કુળદેવી રાજી છે અને બધાની મરજી છે. તો ચારેય બાજુ પાણી ભર્યું છે. આટલો બધો વરસાદ હતો, ઠાકરને એવું કીધું કે હદ વચ્ચે આદરીને ત્યાં વસ્ત્ર ખેંચ્યા. તો મને એટલું જ કીધું કે કદાચ હું તાગ લઉં છું, પણ તમારો વિશ્વાસ નહીં ડગે ને તો કોઈ દાડો હવનમાં હાડકા પડવા નહીં દઉં. અને એ લાજ રાખી છે મારો ઠાકર કાયમ રાખશે. જગતના ચમત્કાર બતાવવાના, પરચા બતાવવાની વાત નથી, જાહેરમાં કહું છું કે 1 વર્ષથી બેઠક નથી કરતો, પણ દાદા જો તમે મનની અરજી મૂકીને જાઓ કામ કરતા હોય, મારે હું કામ ધૂણવું છે ભાઈ. કે તમે તમારું તપ, તમારો આત્મબળ દાદા આગળ બેહીને, કદાચ ભાડાનો જોગવાઈ હોય કે ના હોય, તમારે અહીં આવવાની વ્યવસ્થા થતી હોય ના થતી હોય, પણ મનથી કગર મૂકજો. અને મારો ઠાકર જો 21મા દાડે વેળા ફેરવવાનું ચાલુ કરે ને તો માનજો કે આપણી અરજી પહોંચી જાય છે ભાઈ. બાકી મંદિરે હળિયું કાઢી જવાથી કંઈ થતું નથી ભાઈ. પરમાત્માનો દીવો મનમાં, ઘણા નથી કહેતા હોતા આ તો કહેવું નહોતું, પણ હવે આમ તો બપોર બધાને ટાઈમે જમાડ લીધા છે. દાદા બોલાવતા હોય કોઈ દી હું પાછું વળીને જોતો નથી. અને ઘણા ટાઈમે પછી વસ્તી આવી છે, કુટુંબે આવ્યું છે, ને બધા ભેગા થયા છે. એટલું જ કહું, ઘણા નથી કહેતા હોતા કે ભાઈ આ બધું હવન ને તલ ને બલ ને આવું નાખે કંઈ ભગવાનના પેટ ભરાવતા હોય, તો આવું ક્યાંય ઉલ્લેખ નથી. પણ મેં હમણાં દાદાને બેઠા પૂછ્યું, દાદા શું? તો કે માણા તમે જો ઘરમાં ચોખા હોય, ઘઉં હોય, તો એને કંઈ મુઠ્ઠીઓ ભરીને બુકડા માર્યા ભૂખ જતી રહે, બની જાય છે. એમ આ દેવની સામગ્રી છે અને આ અગ્નિની સાક્ષીએ તમે ભાવથી પીરસો ને એ ઉગી નીકળે છે ને એ વાનગી તૈયાર થાય છે. જેવો ભાવ નાખો, કારણ કે ચોખા મુઠ્ઠી લો તો પુલાવે બને, ભાતે બને, ખીચડી બને, અને ધારો તો કોકના કપાળે લાગે, પણ એ આપણી ઉપર નિર્ભર છે કે આપણે શું બનવું. એટલે ધરતી ઉપર ભગવાને મોકલ્યા છે તો કંઈક સારા કામ કરીને જજો, ના થાય તો કોઈ મહેરબાની કરીને નડતા નહીં, એ મોટો ધર્મ જ છે ભાઈ. લે ભાઈ હવનું સારું આવું મારો ઠાકર બોલે છે. અને ગમે ત્યાં હવે હું કદાચ આવું કે મારે ગમે ત્યાં આવવાનું થાય,
કોઈ દી એવું કોઈ કહેતા નહીં, કારણ કે 1 વર્ષથી હું કહું છું કે હવે મારે ધૂણવાનું નથી થતું. એટલે હવે કદાચ મારા ઠાકર આગળ જે પ્રતિજ્ઞા કરી છે કે જો ધૂણવું નથી, ભજન કરી લેવું છે. જો તારા ખાતામાં પડ્યું હોય અને તારી ભાવનાથી જોડાયેલો હોય અને વાતો વીટળાઈ ગયો ને ગમે યાર એટલા કિલોમીટરનો વાટો હોય અને તું ઘોડે પલાણ ના નાખ તો મારી ભૂવા પણીમાં ફેર પડી જાય છે. એટલે હવનું સારું થશે ભાઈ.